વ્યસન મુક્તિ. આજના આધુનિક યુગમાં અનેક લોકો વિવિધ પ્રકારના વ્યસનોના શિકાર બન્યા છે. સામે ટિકિટ બારી છે, ત્યાંથી ટિકિટ લઈને જવાનું છે. તો આવી રીતે કંઈક ટિકિટ છે, તો ચાલો ટિકિટ લઈને આપણે આગળ પ્રદર્શનમાં જઈશું. તો તમે જોઈ શકો છો આટલું ટ્રાફિક છે. ટ્રાફિકમાં જાય છે કેમ થાય જોઈ તો શક્ય છે તમને બતાવીશ આગળ જઈ. ચાલો આગળ જઈએ. ટ્રાફિક જુઓ તમે, ટ્રાફિક જુઓ પડી રહ્યું જો આ સામે જો લેડીઝનું પણ એટલું ટ્રાફિક છે. મેદાનમાં જો એટલું ટ્રાફિક જઈ રહ્યું છે. તો ચાલો આપણે આગળ જઈએ. સામે ગેટ છે ત્યાંથી જવાનું છે. તો જો મિત્રો આ રીતનો કંઈક મુક્ત મુનિ મહોત્સવ શ્રી સદગુરુ શતાબ્દી મહોત્સવ છે. તો મિત્રો અહીંયા જે પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલું છે, તો જો મિત્રો આવી રીતે નંદ દ્વાર છે ત્યાંથી જવાનું છે અંદર જે પ્રદર્શન છે ત્યાં. તો તમે જોઈ શકો છો. ચાલો આપણે આગળ જઈએ અને ત્યાં જઈને જે પ્રદર્શન છે તેની નિહાળીએ. ચાલો આપણે એન્ટર થઈ ગયા છીએ. અહીંયા જોઈએ તો પહેલાં કળશના જ દર્શન થઈ જાય છે. તો ચાલો આપણે આગળ જઈએ અને જોઈએ શું છે. ભાગ છે બધા પુષ્પરસના ને એવા બધા. હવે આગળ જશું આપણે. વ્યૂ પોઈન્ટ અને સિક્યુરિટી ઓફિસ અને ધાર્મિક સ્ટોર છે. તો ચાલો હવે અહીંયાથી પણ આગળ આપણે જઈએ. તો ચાલો આપણે આગળ જઈએ. તો પહેલાં તો અહીંયા સામે જો દેખાય છે ત્યાંથી આપણે આગળ જશું આ ગેટ તરફથી. તો અહીંયા મુક્ત મુનિ ખંડ એવું કંઈક છે. તો ચાલો આપણે આગળ જઈને જોઈએ. તો મિત્રો અહીંયા જોઈશું આપણે પ્રથમ તો ગણપતિજીના દર્શન થઈ જાય છે. હવે આપણે આગળ જઈએ તો એ આપણે મંગલ પાંડે, ભગતસિંહ, સુખદેવ, ચંદ્રશેખર આઝાદ, રાજગુરુ અને વીર સાવરકરના આવી રીતના કંઈક ફોટા જોવા મળી રહ્યા છે. મસ્ત ગોઠવવામાં આવેલું છે અહીંયા. હવે આપણે આગળ જોઈશું તો મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, લોકમાન્ય તિલક, લાલા લજપત રાય, બિપિન ચંદ્ર પાલ, ગોપાલ કૃષ્ણ ગોખલે, રવિન્દ્ર ટાગોર અને મનમોહન માલવિયા ના દર્શન થશે. હવે આપણે આગળ જોઈશું. હવે જોશું તો આપણે ડોક્ટર ભીમરાવ આંબેડકર, રાજેન્દ્ર પ્રસાદ, દાદા નવરોજ, શ્યામ કૃષ્ણ વર્મા, લાલ કૃષ્ણ બહાદુર શાસ્ત્રી અને અટલ બિહારી વાજપેયીના દર્શન થશે. હવે આપણે આગળ જશું. તમે જોઈ શકો છો આપણને અહીંયા નરેન્દ્ર મોદીના દર્શન થઈ ગયા છે. તો નરેન્દ્ર મોદીનું પણ અહીંયા એક ટેસ્ટી મૂકવામાં આવેલું છે, જોઈ શકો છો તમે. આગળ જશું મિત્રો. આપણે આગળ વધીએ એટલે અહીંયા વંદે ગુરુ પરંપરા જેવું કંઈક છે. તો અહીંયા જો શ્રી મુક્તાનંદ સ્વામી અને સ્વામિનારાયણ ભગવાન છે. મુક્તાનંદ સ્વામી જોઈ શકો. આવી સેલ્ફી પોઈન્ટ પણ મૂકવામાં આવેલા છે. જો મસ્ત મસ્ત સેલ્ફી પોઈન્ટ છે. અને અહીંયા જોઈ શકો છો આપણે જો મસ્ત મસ્ત ફુવારા પણ ગોઠવેલા છે, જોઈ શકો છો. આવી રીતના કંઈક સેલ્ફી પોઈન્ટ પણ જોવા મળી રહ્યા છે અંદર. જો એક ભક્ત સેવા દર્શાવી રહ્યા છે અહીંયા. મસ્ત કુદરતી સૌંદર્ય. એક ગૌ સેવા દર્શાવવામાં આવેલ છે. એક સેલ્ફી પોઈન્ટ પણ અહીંયા દર્શાવવામાં આવેલો છે. ગરીબની સેવા કઈ રીતે કરાય તે રીતે કંઈક ચિત્ર બતાવવામાં આવેલું છે. અહીંયા જોઈ શકો છો રોગીની સેવા કઈ રીતે કરવામાં આવે છે તે રીતનું કંઈક ચિત્ર દર્શાવવામાં આવેલું છે. ભગવાન સ્વામિનારાયણ જોઈ શકો છો તમે. તો મિત્રો આ જોઈ શકો છો વચનામૃત ગ્રંથનો પ્રારંભ. જોઈ શકો છો મુક્તાનંદ સ્વામી. જોઈ શકો છો મુક્તાનંદ સ્વામીની અદ્ભુત નૃત્ય કલા. જો એવી રીતે કંઈક છે.
આપણે મુક્તાનંદ સ્વામી જોઈ શકો છો. આજે મુક્તાનંદ સ્વામી અને ભગવાન સ્વામિનારાયણ જે રાસ રમી રહ્યા છે. જોઈ શકો છો મહારાજ અને રામાનંદ સ્વામી, નીલકંઠ વર્ણી રામાનંદ સ્વામી. શકો છો ભગવાન સ્વામિનારાયણ ઝુલાવવામાં આવી રહ્યા છે. જો જય સ્વામિનારાયણ. શકો છો મુક્તાનંદ સ્વામી અને સ્વામિનારાયણ ભગવાન. કેવું અદ્ભુત દ્રશ્ય જોવા મળી રહ્યું છે. જો ભગવાન સ્વામિનારાયણ નું અદ્ભુત દ્રશ્ય જોવા મળી રહ્યું છે. જો અદ્ભુત દ્રશ્ય જોવા મળી રહ્યું. જો આ બાજુ પણ તમે જોઈ શકો છો. ચાલો આપણે આગળ જઈએ. જોઈ શકો છો આપણે જે અબ્દુલ કલામ જે આપણા થઈ ગયા, તેમણે જે બ્રહ્મોસ મિસાઇલ બનાવી હતી તે પણ અહીંયા દર્શાવવામાં આવી રહી છે. જો અબ્દુલ કલામ જુદો પુલ પણ બનાવવામાં આવી રહ્યો છે. સેલ્ફી પોઈન્ટ પણ ગોઠવવામાં આવેલો છે. સેલ્ફી પોઈન્ટ છે અહીંયા. જો ભાઈ સેલ્ફી પાડી રહ્યા છે. જો સેલ્ફી પોઈન્ટ તમે ડ્રેગન જોઈ રહ્યા છો. હાથ જો આવી રીતનો એક સેલ્ફી પોઈન્ટ છે અહીંયા. સેલ્ફી પોઈન્ટ છે. આપણે આગળ જશું એટલે મુક્તાનંદ ટેલી ફિલ્મ આવી છે, તો આગળ જઈને જોઈએ આવી રીતની કંઈક. તો મિત્રો આ ગેટની અંદર શું એટલે આપણે જે મુક્ત મુનિ ગાથા ટેલી ફિલ્મ છે એ જોશું આગળ જઈને આ ગુફાની અંદર. તો મિત્રો આવી રીતે કંઈક ફિલ્મ શો પણ દર્શાવવામાં આવી રહ્યો છે. હવે આપણે આગળ જશું અહીંથી. લોયાધામ લીલા દર્શન આગળ જઈને જોશું. તો લીલાધામ શાકોત્સવ. તો મિત્રો આવી રીતે કંઈક લીલાધામ શાકોત્સવ લોયાધામમાં દર્શાવ્યો છે. જો આવી રીતે આ રીતે કંઈક વાલુબા, શાંતિબા અને સુરાબાપુ સામે જોઈ શકો છો. આવી રીતે કંઈક દર્શાવવામાં આવેલું છે. સ્થળીય ભગવાન તમે જોઈ શકો છો. સ્વામિનારાયણ ભગવાન ખેતી કરતા દર્શાવવામાં આવી રહ્યા છે. સ્વામિનારાયણ ભગવાન ગાડું હાકી રહ્યા છે, દાંડા હાકી રહ્યા છે. એક ઝૂલતો પણ પુલ બનાવવામાં આવી રહ્યો છે. જો બધા જઈ રહ્યા છે, આપણે ટ્રાફિકની હિસાબે નથી જતા, પણ તમને બતાવું. જો આવી રીતનો કંઈક ઝૂલતો પુલ પણ અહીંયા બનાવવામાં આવેલો છે. હવે આપણે આગળ જઈને જોઈશું શું છે તે. તો આ ગેટ પરથી આપણે જશું અને જોઈએ શું જોઈશું. તો અહીંયા જે ભાઈ છે દર્શાવવામાં આવેલું છે. જો વિજ્ઞાન મેળો અને રંગોળી પ્રદર્શન. ચાલો આગળ જઈને જોઈએ. વિજ્ઞાનના પ્રદર્શન છે તેમાં જશું ને જોઈશું આગળ જઈને શું છે તે. કંટ્રોલ રૂમ, હોસ્પિટલ અને આવી રીતે બધું કંઈક બનાવવામાં આવેલું છે અહીંયા. ટ્રાફિક ચેતવણી પ્રણાલી છે આ બધી. પ્રદૂષણ નિયંત્રણ પ્રણાલી લોયાધામ. સિસ્ટમ મંડળ. તમે સોલાર ટ્રેકર ઇટલાઇલ મોડેલ. રંગોળી પ્રદર્શન જોવા માટે અંદર જશું આગળ. જે પ્રદર્શનમાં બતાવવામાં આવેલું છે રંગોળી પ્રદર્શન ઘનશ્યામ મહારાજ. આ ખરેખર રંગોળી જ છે. જો આકાર કરતું રંગોળી ચિત્ર. જો
ઠાકોરજી મહારાજ ની દુઃખ જો આ ભૂખનું દુઃખ છે. દિવ્ય મિલન નામ રંગોળી છે. તો મિત્રો સામે જોઈ રહ્યા છો તે છે લોયાધામનું મંદિર. નીલકંઠ મહારાજની રંગોળી ખરેખર રંગોળી છે. જોઈ રહ્યા છો તમે સુખ મજા કે સજા. જો છે જન્મ અને મરણ. જો આપણે જોઈ રહ્યા છે તે ઓપરેશન સિંદૂરની છે. જો જોઈ રહ્યા છે સદગુરુ સ્વામી. જો તો આ લોયાધામનું નવું મંદિર તમને જોવા મળી રહ્યું છે. પોઈન્ટ તરફ આપણે આવી ગયા છીએ. જો આ સેલ્ફી પોઈન્ટ છે. જશું અને જોશું સત્સંગ અને કુસંગની ફિલ્મનો શો. તો ચાલો આગળ જઈએ. એમની એક ઝલક જોશું. આ પૂરું તો નહીં જોઈ શકીએ આપણે. જો ચિત્ર જોઈ રહ્યા છો. તો હવે સત્સંગ અને કુસંગ એક ટેલી ફિલ્મ જો આપણે આગળ વધી રહ્યા છીએ. આ રીતનું ફિલ્મ ચાલી રહ્યું છે. હવે આપણે આગળ જશું. એન્ટર થઈ રહ્યા છીએ. તીર્થભૂમિ આપનું હાર્દિક સ્વાગત છે. એ સમાજના શુભચિંતક જનો, આજે આપ સમક્ષ આ નાનો બાળક જ્યારે મારી વાતને રજૂ કરવા જઈ રહ્યો છે ત્યારે જાણે હું મારા હૃદયનો ધબકાર ચૂકી ગયો એમ લાગે છે. આ વાત ખૂબ જ ગંભીર અને વિચારશીલ છે, જેનું નામ છે વ્યસન મુક્તિ. આજના આધુનિક યુગમાં અનેક લોકો વિવિધ પ્રકારના વ્યસનોના શિકાર બન્યા છે. આજના યુગમાં દારૂ, તમાકુ, માવા, મોબાઈલ અને ગેમ જેવા વ્યસન. તો મિત્રો આપણે જોઈ રહ્યા છીએ જે વ્યસન મુક્તિ માટેનો આખો વિભાગ છે. આપણે જોઈ રહ્યા છીએ. તેનું નામ તમાકુ. સમજણ પડી તો બોલો. ખાસો તમાકુ, ખાસો માવા, પીસો દારૂ. ધૂમ્રપાનના નવાની વાત તો એ છે કે સિગરેટના બોક્સ પર સ્પષ્ટ ચેતવણી આપેલી હોય છે કે સિગરેટ બી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તે છતાં તેમાં ડૂબી પડવું શું આ શિક્ષકની બુદ્ધિમત્તા છે? શું આ વિજ્ઞાનનો વિકાસ છે? શું આવું યુવાવૃત્તનું ભવિષ્ય છે? શું આને ધનવાન અને પ્રતિષ્ઠિત તરીકે ઓળખો? તમે નવી પેઢીને સુખી જોવા ઈચ્છો છો? હું તમને જ પૂછું છું. જો જવાબ હા હોય તો તેમને વ્યસનથી દૂર રાખવા ખાસ જરૂરી છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બહાર જેવા આવી એટલે અહીંયા તમને પાછું જો તમને ફાસ્ટ ફૂડ પણ જોવા મળી રહ્યું છે. અહીંયા કંઈક તમારે નાસ્તો પાણી કરવો હોય તો કરી શકશો. લીધું છે, પી અને ઘડી આરામ કરીએ પછી આગળ વધીએ. તો આપણે ફરી એક્ટિવ થઈ જઈએ જે પ્રદર્શન મેળો છે જોવા માટે. અહીંથી તો જો બે ગાયરે બધા ઉભા જો એકદમ વિશાળ ગોરીલા સાથે જો ના બધા જઈ રહ્યા છે અવતાર ખંડ તરફ એન્ટર થઈ રહ્યા છે. ચાલો આગળ જઈએ જોઈએ. માયા ભટ્ટ, દાદા ખાસર, પર્વતભાઈ અખતારિયા, વસ્તા ખાસર કરિયાણી, કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર, આલા ખાસર જસદણ, શંકરાચાર્ય, શ્રી રામાનુજાચાર્ય, નિમ્બાર્કાચાર્ય, શ્રી માધવાચાર્ય, શ્રી વલ્ભાચાર્ય અને રામાનંદ સ્વામી, વિસામણ બાપુ પાળિયાદ, ભક્ત નરસિંહ મહેતા અને આ જોઈ રહ્યા છો તુલસીદાસ. હવે આગળ જોઈએ આપણે મહર્ષિ વાલ્મીકી અને ભક્ત સુરદાસ. મોર એના રાજબાઈ લાઇટિંગમાં મોર જીવબા અને જે બોર્ડમાં છે તે એમનો સંક્ષિપ્ત ઇતિહાસ છે. આવી રીતે સેલ્ફી પોઈન્ટ પણ આવી ગયા છે અહીંયા. સો ઉદયપુરના મહારાણી જમકુબા અને એ બોર્ડમાં તમે જોઈ રહ્યા છો તો એમનો ઇતિહાસ છે. જોઈ રહ્યા છો મીરાબાઈ જે બોર્ડમાં છે તેમનો ઇતિહાસ. સત્યવાન સાવિત્રી એટલે કે સતી સાવિત્રી અને જે બોર્ડ છે એમાં એમનો ઇતિહાસ પણ જણાવેલો છે.
જોઈ રહ્યા છો જેતપુરના મોટા રામબાઈ. આ એમના વિશેની કઈક કહાની જોઈ રહ્યા છો તમે. તો સાપરિયાના જાનબાઈ જોઈ રહ્યા છો મત્સ્ય અવતાર, ભગવાન વારાહ અવતાર, અમન અવતાર, પછી આપણે પરશુરામ ભગવાન, પરશુરામનો અવતાર, ભગવાન બુદ્ધ. શ્રી રામ, જય શ્રી રામ. જો એક ઝાડ બતાવવામાં આવી રહ્યું છે એ રીતે. જો પણ શેષ નાગને જે નાચ્યો હતો તે એ રીતનું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. વિશાળ ડાયનાસોર. શ્રદ્ધાનું સ્વરૂપ એટલે સબરી, જ્યાં ભગવાન રામે સબરીના હેઠા બોર ખાતા હતા એ ચિત્ર જોવા મળી રહ્યું છે. દેવર્ષિ નારદ, દેવર્ષિ નારદ. મહાપ્રભુ મેરા ભારત મહાન, રામ સેતુ. નીચે જો પથ્થર જે દેખાઈ રહ્યા છે એમાં રામ રામ લખેલું છે, જોવા મળી રહ્યું છે તમને. સતી અનસુયા અને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. આ લાઇટિંગમાં શેરખાન. દેવી દુર્ગા, લક્ષ્મી મૈયા, દેવી લક્ષ્મી મૈયા. સરસ્વતી, જય સરસ્વતી માતા, જય મા ઉમૈયા, જય શ્રી મા ખોડિયા, જય મા ખોડિયા. જે સમુદ્ર મંથન જ્યારે કર્યું હતું ભગવાન અને રાક્ષસો વસે, એટલે કે અસુરો વસે, આ એમનું ચિત્ર જોવા મળી રહ્યું છે આપણને. આ બાજુ તમને દેવતા જોઈ રહ્યા છો અને આ બાજુ અસુર. જો ફરી એક નવા ગેટ તરફ આગળ વધી રહ્યા છીએ. આગળ જઈને જોઈએ ત્યાં પણ શું જોવા મળી રહ્યું છે આપણને. મિત્રો આપણે બાળનગરી તરફ આગળ વધી રહ્યા છીએ. મિત્રો આ ગુરુકુળ તમે જોઈ રહ્યા છો. સામે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. આપણે બાળનગરી તરફ આગળ વધી રહ્યા છીએ. તમે જોઈ રહ્યા છો તે મેડી ગામનો હીરો છે. જો ધર્મદેવ અને ઘનશ્યામ મહારાજ ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી લખી રહ્યા છે. સુપેડીનો ભગત ડાયો. જોઈ રહ્યા છો લોયાધામ એક્સપ્રેસ. ભક્ત પ્રહલાદ અને ભગવાન નરસિંહનો અવતાર જે થઈ ગયો તે ઘનશ્યામ મહારાજ, પછી શિવાજી મહારાજ, યમરાજ, શ્રવણ, માતૃપિતૃ ભક્ત શ્રવણ. હા તમે જોઈ રહ્યા છો તે હકીકતમાં સસલા છો. બાલનગરી. જો બાલનગરી. ઓ ભાઈ રામ, જય શ્રી રામ. મસ્ત જોઈ રહ્યા છો તમે. હનુમાનજી મહારાજ, જય હનુમાનજી મહારાજ. ગરુડજી. બાળનગરીમાં સેલ્ફી ચાલુ રહી. જો આ બધી આપણે બાળનગરી જોઈ રહ્યા છે મિત્રો. બાળનગરી, બાળનગરી, બાળનગરી. ચાણક્ય, ચંદ્રગુપ્ત મૌર્ય, અશોક સમ્રાટ, રાજા વિક્રમાદિત્ય, પૃથ્વીરાજ ચૌહાણ, ગુરુ ગોવિંદ સિંહ, સંભાજી મહારાજ, સ્વામી વિવેકાનંદ,
અને ડોક્ટર વિક્રમ સારાભાઈ, જાણીતા ક્રિકેટર સચિન તેંડુલકર, આપણા ભીમ જો. તો મિત્રો આપણે જે ગયા ધામની અંદર પ્રદર્શન હતું સંપૂર્ણ માણ્યું. તો મિત્રો આ પ્રદર્શન તમને કેવું લાગ્યું તે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને તમને આવી રીતના અવનવા વિડીયો જોવા મળે. તો સારું, આવજો. જય માતાજી, શ્રી કૃષ્ણ, મહાદેવ. આવજો.